ભારતના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ સંજીવ ખન્નાએ સત્તાવાર રીતે જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈને તેમના અનુગામી તરીકે ભલામણ કરી છે અને તેમનું નામ મંજૂરી માટે કેન્દ્રીય કાયદા મંત્રાલયને મોકલ્યું છે. આ ભલામણ સાથે ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ બનાવવા માટે જસ્ટિસ ગવઈનું નામ પુષ્ટિ પામ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમનો કાર્યકાળ 23 નવેમ્બર 2025 સુધી એટલે કે લગભગ 6 મહિના સુધી રહેશે અને જસ્ટિસ ગવઈ 29 મે 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી. નવેમ્બર મહિનાના 2003માં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા બાદ નવેમ્બર 2005માં કાયમી જજ તરીકે નિમણૂક થઈ હતી. દેશની સુપ્રીમ કોર્ટમાં 2007માં જસ્ટિસ કેજી બાલકૃષ્ણ બાદ ગવઈ બીજા દલિત ચીફ જસ્ટિસ બનશે. સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ગવઈએ અનેક નોંધનીય કાયદાઓ આપી ચૂક્યા છે, જેમાં મોદી સરકારનો 2016માં ડિમોનેટાઇઝનો નિર્ણય અને ઇલેક્ટ્રોનિક બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ઠરાવવાનો ચુકાદો પણ તેમાં સામેલ છે. આ પ્રકારના અવનવા અપડેટ જોવા માટે નવજીવન ન્યૂઝના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.